જમ્મુ અને કાશ્મીરના રાયબન જિલ્લામાં બેટરી ચશ્મા નજીક એક સેનાનો ટ્રક 200થી 300 મીટર ઊંડી ખીણમાં પડી ગયો છે, જેમાં 3 સૈનિકો શહીદ થયા છે અને પોલીસ, એસડીઆરએફ અને સેના સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ટ્રક જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો અને મૃતકોને રામબન જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. અને અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે અકસ્માત સવારે 11:30 વાગે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર બેટરી ચશ્મા નજીક થયો હતો અને આર્મી ટ્રક જમ્મુથી શ્રીનગર જઈ રહેલા કાફલાનો ભાગ હતો અને આ સમય દરમિયાન તે અકસ્માતનો ભોગ બન્યો છે. અકસ્માત પછી તરત જ એસડીઆરએફ, પોલીસ અને સેના અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓના મતે અકસ્માત એટલો દુઃખદ હતો કે અકસ્માત બાદ વાહન લોખંડના ઢગલામાં ફેરવાઈ ગયો હતો અને હાલમાં શહીદ સૈનિકોના મૃતદેહોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વાહને પોતાનું સંતુલન ગુમાવ્યું અને ઊંડી ખીણમાં પડ્યું હતું. 3 શહીદ સૈનિકોના બલિદાનને માન આપવા માટે સેનાએ એક શોક સભાનું આયોજન કર્યું હતું અને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. અને શહીદ સૈનિકોની ઓળખ અમિત કુમાર, સુજીત કુમાર અને માન બહાદુર તરીકે થઈ છે. પહેલગામ હુમલા બાદ જમ્મુ કાશ્મીરના ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને આ સાથે અને આ સમયે પહેલા કરતાં વધુ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ને પેટ્રોલિંગ દરમિયાન અકસ્માત થયો હતો, જેમાં 3 સૈનિકો શહીદ થયા હતા.